ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા લોંગડી ગામ નજીક ટોલ નાકો બંધ કરવા ઉગ્ર રજૂઆત કરી છે। થોડા દિવસ પહેલા શરૂ કરાયેલા ટોલ નાકો પર નાના વાહનો 140 થી લઈને મોટા વાહનોના 1300 સુધી ટોલ વસૂલતા લોકો દ્વારા વિરોધ કર્યો છે। કોંગ્રેસ કાર્યકરો, ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। જો 8 દિવસમાં ટોલ નાકો બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। કોંગ્રેસ કાર્યકરો સાથે મહુવા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે। વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન અને કોબરી ટોલનાકા પ્રમુખ। અત્યારે જે ટોલનાકા ભાવનગર જિલ્લાની અંદર 140 કિલોમીટરમાં 3 ટોલનાકા ઊભા કરી દેવામાં આવ્યા છે। એમાં 2 દિવસ પહેલાં અહીંયા લોંગડી, મહુવા તાલુકામાં લોંગડી ગામે ટોલનાકું ઊભું કર્યું છે અને મસ્ત મોટો ટોલ આખા ગુજરાતમાં ક્યાંય ન હોય એવો મોટો ટેક્સ અહીંયા ઉઘરાવવામાં આવે છે। એક નાની એવી મોટર લઈને જાઓ તો 140 રૂપિયા, 70 રૂપિયા બીજા દેવાના। બહુ મોટા વાહન હોય તો એના 1360 રૂપિયા। એટલે અમારો સખત વિરોધ છે કે આ ટોલ નાકા છે એ બંધ થવા જોવે। આ ટોલ નાકા જ હોવા ન જોવે, કારણ કે આ વાહનવાળા છે એટલો બધો ટેક્સ ભરે છે કે એક બસ હોય તો 1 લાખ રૂપિયા 12 મિનિટ રોડનો ટેક્સ ભરે છે। તો આ ટોલ નાકાનું ગતકડું શા માટે? અને ટોલ નાકાનું જે આખો અમે એનું સરકારી મિનિસ્ટ્રીનો જે એનું વાંચ્યું તો એ આ ટોલ નાકામાં આવું કાંઈ આવતું નથી। આ ફાસ્ટેગનું છે એ ખોટું છે। ફાસ્ટેગના પૈસા છે એ 5000 કરોડ રૂપિયા ખાલી ગુજરાતના જ વાહનવાળાના ફાસ્ટેગવાળા પચાવી પાડે છે ને એના ખીચામાં વાપરે છે। એટલે આવા ઘણી બધી ક્ષતિઓ છે। અઠવાડિયાની અંદર અત્યારે અમે કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી મારફત મોકલાવાના છે કે તમને અઠવાડિયાની અંદર આ ટોલ તમે હટાવી લ્યો, નહીતર પછી અમે અહીંયા ચક્કાજામ પ્રોગ્રામ કરશું અથવા તો ધારાસભ્ય અને સસ્તન સભ્યના કાર્યાલયને પણ તાળા મારી દેવો અને ભાવનગર જિલ્લાના GJ4 તો તમે જલ્દી માફ કરી દો એટલે તમારો પ્રશ્ન પતે, નહીતર પછી જોયા જકા પ્રોગ્રામો થશે। આજ રોજ અમે મહુવા તાલુકાના રોસા મુકામે લોંગડી ગામે જે નવું ટોલ નાકું શરૂ થયું એના વિરોધમાં ગામ લોકોને સાથે અને આજુબાજુ લોકોને સાથે રાખીને વાહનવાળા વ્યવહાર સાથે રાખીને એક રજૂઆત કરવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અત્યારે જઈ રહ્યા છે। ત્યારે જો 8 દિવસની વોર્નિંગ આપશો, 8 દિવસમાં પ્રશ્ન સોલ્વ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું। સાથોસાથ અમારી રજૂઆત એવી છે કે ભાવનગર જિલ્લાના GJ4 પાસિંગ જે કોઈ વાહન હોય તેને તમામ માફ આપવું, અથવા તો જે બહારના પાસિંગનું વાહન રાખતા ભાવનગર જિલ્લાનો વતની હોય, પોતાનું લાયસન્સ અથવા આધાર કાર્ડ ભાવનગર જિલ્લાનો હોય એને તમામ ટોલમાંથી મુક્તિ આપી રજૂઆત કરશું। અને સરકારના જો વિનંતી કર્યા બાદ જો આ સોલ્વ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટોલ નાકાનો ઘેરાવ કરશું, ધારાસભ્યના ઘરનો ઘેરાવ કરશું અને સંસદ સભ્યના ઘરનો પણ ઘેરાવ કરી અને ઉગ્રમાંથી ઉગ્ર રજૂઆત કરશું અને એક મેસેજ આપશું કે તમે લોકોના સરકાર દ્વારા લોકોને જે ગરીબ માણસોને જે ખોટા પૈસાનો જે વિરોધ પૈસા ભેગા કરો છો એ બંધ કરો અને આગામી દિવસોમાં જો કાંઈ સોલ્વ નહીં કરવામાં આવે તો ટોલ નાકા પર ઘેરાવ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। હિંમત મકવાણા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।